જરૂરથી ધાબુ ભરવાનું સામાન માલિકને પૂછ્યા વગર લઈ આયા અને માલિક અમને શું કહેતા વિડીયો में આગળ દેખો। તો જય માતાજી મિત્રો, જય રામાપીર। તો આજે અમે નીકળી ગયા છે જરોદ જવા માટે, કારણ કે મારા કાકાનું ઘર બને છે, જેના કારણે થોડું જરોદથી સેન્ટિંગનું સામાન લેવાનું છે। ધાબુ ભરે એ પ્લેટો તો કરનારી જરોદથી લઈ આવ્યા છે, તો હવે 10-15 પ્લેટો ખાલી પગથિયા ભરવાની લાવવાની છે અને રવાલ પહોંચીને આપણા 700 વાળાની અંદર પેટ્રોલ પુરાયું અને પાછા નીકળી ગયા જરોદ જવા માટે। અને અમારી જોડે મારા કાકાને એક ભાઈબંધ પણ આવે છે। અમારી ગાડી પર 7 પ્લેટો આવી જશે અને એમની ગાડી પર 8 પ્લેટો આવી જશે। તો પહોંચી ગયા જરોદ ને આવી ગયા સેન્ટિંગની દુકાને અને ગોકાને ખાલી ગાડી પર બેહીને જરોદ આવવાનું હતું, એમાં તો જરોદ આવીને ગોકા 300 પણ થઈ ગયો। ત્યાર પછી ગાડી પર પ્લેટો ચડાવીને આપણે નીકળી ગયા ઘરે જવા અને મારો ભાઈબંધ ને મારા કાકા બીજી 8 પ્લેટો લઈને આવે છે અને માલિકને પૂછ્યા વગર તો સામાન કશું લવાય પણ ના, આ તો ખાલી તમને હસી મજાક માટે કહી દીધું, બાકી આપડી લાલ કરી નાખે। તો મિત્રો અહીં ચાલી રહ્યું છે બાસઠ દરવાજાનું કામ અને હજુ તો કામ ચાલુ થઈ ગયું છે અને નવા બાસઠ દરવાજા બનાવે છે। ચોમાસું આવે એ પહેલા બની જાય તો સારું છે, બાકી આખું વડોદરા ઉડી જશે। તો પહોંચી ગયા ઘરે ને પ્લેટો મૂકી દીધી અને જે પ્લેટો લાવેલા એ આ પગથિયા લગાવવાની છે, બાકી ધાબુ ભરવાની પ્લેટો તો કરનારી વાણી દીધી અને મારી પણ દીધી ઉપર। મિની બ્લોગ સારો લાગે તો ફોલો અને સબસ્ક્રાઇબ કરતા જજો। જય માતાજી, જય રામાપીર।